જય માતાજી મિત્રો, આજે એક એવી દેવીની આપણે વાત કરવાના છીએ જેનું નામ માં મેલડી તરીકે ઓળખાય છે. માનો ચમત્કાર, ભક્તિ, અડંગ શ્રદ્ધા. ગામનું નામ હતું રાણપુર. નાનું પણ ખૂબ શાંતિપૂર્વક ગામ. એ ગામમાં રહેતો હતો ગોપાલ નામનો ગરીબ ખેડૂત. ગોપાલ ખૂબ મહેનતુ હતો, પણ એની પરિસ્થિતિ ક્યારેય સુધરતી નહોતી. રોજ સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરતો, છતાં ઘરમાં 2 ટાઈમનું ભોજન પણ મુશ્કેલથી મળતું. ગોપાલની એક શક્તિ હતી, એની અડંગ શ્રદ્ધા માં મેલડી પર. ગામની બહાર એક જૂનું મંદિર હતું, જ્યાં માં મેલડીની પ્રતિમા સ્થાપિત હતી. લોકો બહુ ઓછા જતા, કારણ કે મંદિર જૂનું અને થોડું ભયજનક જગ્યા પર હતું. પરંતુ ગોપાલ રોજ સવારમાં ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરતો. એક દિવસ ગોપાલ ખૂબ દુઃખી હતો. એની પાક ફરી બગડી ગયો હતો. વરસાદ સમયસર આવ્યો નહોતો. ઘરમાં અનાજ પણ ખતમ થઈ ગયું હતું. એ રાતે ગોપાલ મંદિર ગયો અને માં મેલડી પાસે રડી પડ્યો. માં, હું હવે થાકી ગયો છું. મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી, છતાં મારી સાથે આવું કેમ થાય છે? મિત્રો, ગોપાલ રડતા રડતા બોલ્યો. તે રાતે ગોપાલ મંદિરમાં જઈ સૂઈ ગયો. મધરાતે અચાનક મંદિરની અંદર અજવાળું થયું. ગોપાલને લાગ્યું કે કંઈક દિવ્ય બની રહ્યું છે. જ્યારે એણે આંખ ખોલી ત્યારે એની સામે સ્વયં માં મેલડી ઊભા હતા. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. એ તેજસ્વી સ્વરૂપ, આંખોમાં કરુણા અને શક્તિ. બેટા ગોપાલ, માં મેલડી મીઠા સ્વરે બોલ્યા, તારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે. તું સાચો ભક્ત છે. હવે તારા દુઃખો દૂર થશે. ગોપાલની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. આગળના દિવસે ગોપાલ ખેતરમાં ગયો. આશ્ચર્યજનક વાત એ હતી કે સૂકી જમીન હોવા છતાં ખેતરમાં લીલોતરી જોવા મળી. પાક એકદમ સારો થઈ ગયો, જાણે કોઈ ચમત્કાર થયો હોય. થોડી જ દિવસોમાં ગોપાલનું જીવન બદલાઈ ગયું અને ધન, અનાજ અને સુખ મળવા લાગ્યું. ગામના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. મિત્રો, એક દિવસ ગામમાં મોટી સમસ્યા આવી. ગામમાં અચાનક એક ભયંકર રોગ ફેલાયો. લોકો એક પછી એક બીમાર થવા લાગ્યા. કોઈ દવા કામ કરતી નહોતી. ગામવાસીઓ ગોપાલ પાસે આવ્યા અને કહ્યું, તારી માં મેલડી પર બહુ કૃપા છે, તું કંઈક કર. ગોપાલ તરત મંદિર ગયો અને માં મેલડીની પ્રાર્થના કરી. માં, મારા માટે નહીં પણ મારા ગામ માટે મદદ કરો. તે રાતે ફરી માં મેલડી પ્રગટ થયા. મિત્રો, વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. મેલડીમાં પ્રસન્ન થયા અને કહ્યું, કાલે સવારે મંદિરના કુંડમાંથી પાણી લઈને જજે, ગામમાં સાંટજે, બધું ઠીક થઈ જશે. ગોપાલે એવું જ કર્યું. બીજા દિવસે ચમત્કાર થયો. લોકો સાજા થવા લાગ્યા. ગામ ફરી ખુશીથી ઝૂમી ઉઠ્યું. તે દિવસથી ગામમાં માં મેલડીનું મંદિર ખૂબ પ્રસિદ્ધ થઈ ગયું. લોકો દૂર દૂરથી દર્શન કરવા આવવા લાગ્યા. ગોપાલ હવે પણ રોજ મંદિર જતો, પણ હવે તેની પ્રાર્થના અલગ હતી. માં, મને હંમેશા નમ્ર રાખજો અને મને તમારો સાચો ભક્ત બનાવજો. માં મેલડી હંમેશા એની સાથે હતી. વાર્તાનો અંતિમ સંદેશ: સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માં મેલડી ક્યારેય ભક્તને નિરાશ નથી કરતી. પરીક્ષા આવે પણ અંતે જીત ભક્તની થાય છે.
ભક્તની વધુ મોટી પરીક્ષા. ગામ રાણપુર હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું. જ્યાં પહેલા દુઃખ અને ગરીબી હતી, ત્યાં હવે સુખ અને શાંતિ આવી ગઈ હતી. ગામના દરેક માણસના હોઠ પર એક જ નામ હતું, મા મેલડી. ગોપાલ હવે ગામનો સન્માનિત માણસ બની ગયો હતો, પરંતુ એના દિલમાં જરા પણ અહંકાર નહોતો. એ પહેલા જેમ જ સાદું જીવન જીવતો અને રોજ મંદિર જઈને મા મેલડીની સેવા કરતો. એક દિવસ ગામમાં એક અજાણ્યો માણસ આવ્યો. એ ખૂબ જ રહસ્યમય લાગતો હતો. એ ગામના લોકો પાસે પૂછવા લાગ્યો, આ ગામમાં એવું શું છે? અહીંના લોકો એટલા ખુશ કેમ છે? લોકોએ જવાબ આપ્યો, અમારી મા મેલડીની કૃપા છે. એ માણસ હસ્યો અને બોલ્યો, જો તમારી મા એટલી શક્તિશાળી છે તો હું એની પરીક્ષા લઉં. આ વાત ગામમાં આગ જેમ ફેલાઈ ગઈ. લોકો ડરી ગયા. ગોપાલને આ વાત ખબર પડી તો એ સીધો મંદિરે ગયો. માં, આ કોણ છે? શું એ અમારી શ્રદ્ધા તોડવા આવ્યો છે? ગોપાલે પૂછ્યું. તે રાત્રે ગોપાલને સપનું આવ્યું. માં મેલડી પ્રગટ થયા. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. અને કહ્યું, બેટા, દરેક ભક્તિની પરીક્ષા આવે છે. ડરવાનું નહીં, તું ફક્ત વિશ્વાસ રાખ. બીજા દિવસે એ અજાણ્યો માણસ ગામમાં ચેલેન્જ મૂકી, જો તમારી માં સાચી છે તો આજે રાત્રે હું આ મંદિર બંધ કરીશ. જો સવાર સુધી દીવો જળતો રહેશે તો હું માનું કે તમારી માં સાચી છે. ગામવાસીઓ ચિંતામાં પડી ગયા, કારણ કે પવન ખૂબ જ તેજ હતો અને વરસાદ પણ શરૂ થયો હતો. ગોપાલ શાંતિથી બોલ્યો, માં પર વિશ્વાસ રાખો. રાત્રે એ માણસે મંદિરના દરવાજા બંધ કરી દીધા. અંદર એક નાનો દીવો ઝળહળતો હતો. બહાર ભયંકર તોફાન શરૂ થઈ. વીજળી, વરસાદ અને પવન, જાણે કુદરત પણ પરીક્ષા લઈ રહી હતી. ગામના લોકો આખી રાત જાગતા રહ્યા. સવાર થઈ, દરવાજા ખોલવામાં આવ્યા અને જે દ્રશ્ય દેખાયું એ જોઈને બધાની આંખો આશ્ચર્યથી ખુલી ગઈ. અંદરનો દીવો હજુ પણ ઝળહળતો હતો. બોલો માં મેલડી માતની જય. એકદમ શાંત રીતે, તે જાણે કંઈ થયું જ નથી. એ અજાણ્યો માણસ કંપી ગયો. એની આંખોમાં આંસુ આવી ગયો અને માફ કરો, મેં શંકા કરી. તમારી માં ખરેખર શક્તિશાળી છે, એ બોલ્યો. એ ગોપાલના પગે પડી ગયો. ત્યારે અચાનક મંદિરની અંદરથી અવાજ આવ્યો, જે વિશ્વાસ રાખે છે એને હું ક્યારેય છોડતી નથી. બધા લોકો સમજી ગયા આ માં મેલડીનો અવાજ હતો. એ દિવસ પછી એ અજાણ્યો માણસ પણ માં મેલડીનો ભક્ત બની ગયો. ગામમાં ફરીથી ખુશીનો માહોલ છવાઈ ગયો. ગોપાલે બધાને કહ્યું, મિત્રો, ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ સાચો હોય. માં હંમેશા આપણા સાથે છે, બસ આપણે એને માનવું જોઈએ. અંતિમ સંદેશ: શંકા ભક્તિને કમજોર બનાવે છે અને વિશ્વાસ અને અડંગ બનાવે છે. માં મેલડી હંમેશા સાચા ભક્તોની સાથે રહે છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. આપણે આનો ત્રીજો ભાગ પણ બનાવી આપશું. કમેન્ટમાં લખશો તો જરૂર બનાવશું. જય માં મેલડી માં, જય માતાજી.